એક બાજુ ચંદા મામાય છે, એક બાજુ સૂર્યોદય થાય છે અને અહીંયા તો બધા ઊંઘ્યા છે. જો હવે ધાબા ઉપર ઊંઘવાનું ચાલુ કર્યું છે. મિહિરભાઈનું રિઝલ્ટ છે, ચલો ઉઠાડીએ નીચે લઈ જઈએ. મિહિર અત્યારે મિહિરનું રિઝલ્ટ છે અને મિહિર જોવે છે. આવી ગયું જુઓ કેટલું આવ્યું? 600 માંથી 508. હા એટલા 84%. 84% આવ્યા છે. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન બેટા. બોલીએ કા નંબર છે નંબર. A7. હા તારા કરતા બધા લાવ્યો. 70%. અલા 84 છે તારી છે. શાંત ભાઈ. સાર્થક. ઉભો સાર્થક ના જો ઉભો. 442. તો અત્યારે હવે સાર્થકનું રિઝલ્ટ જોઈએ છીએ. 84% લાયા. 73 સાર્થક. ધ્રુવી તારા કરતા તો વધારે લાયા ટકા. ગુડી લાયો બંકો. હારા કહેવાય. સવારમાં ક્યાંના રિઝલ્ટની રાહ જોતા હતા તે હવે આવ્યું. 8 વાગ્યાનો ટાઈમ હતો અને તારા પપ્પા તો રાતે ઊંઘ્યાય નહીં. સપનામાં જો ને 83 કે એવા કોક આયા હતા. સપનું આવ્યું હતું કોક પપ્પાને 83 નું. સરસ સરસ ચાલો ફૂલકુમારી કોંગ્રેચ્યુલેશન કરો. આમાં તો જો આ ઘઉંના કોથળા આવી ગયા છે. ઘઉં એ સાફ કરવાના. ઘઉં હવે રહી રહીને આવ્યા છે ને અત્યારે જમવા બેઠા છીએ. લ્યો મિહિરભાઈ બટાકા, મિહિરનું ફેવરેટ બટાકાનું શાક. શીરો ના બનાવો પણ આ તો 10માં રિઝલ્ટ આવ્યું. બટાકા મજા આવે. એવું આજે આપણે કોઈક ગળ્યું બનાવીશું. જોડે સેવ, છાશ, ડુંગળી અને આપણે તો ભીંડા બટાકા બધું બે શાક બનાવ્યા. હા ચલો ગાઈસ તમે ખાવા. ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો મિહિરનું રિઝલ્ટ આવ્યું એટલે આપણે અત્યારે જોગણીમાન મંદિર પાલોદર જઈએ છીએ. તો ચલો તમે પણ અમારી સાથે. એના પપ્પા લોક કરે છે અને અત્યારે ઘરનું બધું કામ પતાવી દીધું છે. રસોઈ પણ જુઓ પતી ગઈ છે અને મિહિરભાઈ રેડી થઈને બેઠા છે. જવું ને મંદિર? હા ચલો. ચાલો તાર કઈ આપણે મંદિર જઈએ, જોગણીઓમાં દર્શન કરી આવીએ. અને આજ તો બહુ મહેમાન આવવાના છે, જોતા રહેજો બ્લોગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. જય મહાકાલ. જો અમે એના પપ્પા રેડી થઈ ગયા છે. હેલો હવે મિહિરભાઈ રાહ જોઈએ. કોઈ ચાવી હાલવા ગયા છે આવ્યા એવા તાર ગઈ ચાલો ચલો મોડુંથી મિહિર ઉમાર ભૂલી ગયા. મિહિર પાણી પીવા જોઈએ, પાણી ભૂલી ગયો. પાછો લોક ખોલ્યું તો મોડું થઈ રહ્યું છે. ગાય લગભગ 10 સાડા 10 થયા છે. ઘરનું તો બધું કામ પતી ગયું પણ ધ્રુવી આવવાની છે આજે એટલે જલ્દી જઈને આવી જઈએ. ભૂલી ગયા હતા ને પાછું ખોલવાનું વાંખવાનું, ખોલવાનું વાંખવાનું. ચલો ત્યાં પાણી બોટલ આવી ગઈ છે. ચલો હવે તો જલ્દી નીકળીએ. આગળ ધ્રુવી આવે પહેલાં ઘેર આવી જઈએ આપણે. હનુમાન દેવીના પેડાઈ લઈ લીધા છે માતાજીને ધરાવવા માટે. જોવા રામોસણા ગામ, રામોસણા પહોંચે છીએ અત્યારે. મિહિરભાઈ તો પાછળ બેઠે છે. શું કરો મિહિર? 10 મિનિટનો રસ્તો. પહેલા ખાસા વર્ષ પહેલા અમે આ રસ્તા ઉપર ચાલીને આવતા. શિયાળામાં દેખો કેટલાય વર્ષ ચાલ્યા હતા અહીંયા. તમે આવેલા કેવા? ચાલતા નહીં અમે આવેલા પહેલા. સધીમાનું મંદિર પાલોદર જતા આવો. નાનું મંદિર હતું, મસ્ત મોટું સરસ મજાનું મંદિર બનાવી દીધું. હા એ જુઓ બાયપાસ ડીમાર્ટ સર્કલથી ફતેપુરા વાળો રસ્તો. લગનની સિઝન તે મંડપ જો તો મંડપો બધેલા હજુ. હા પાણી જેવું સનરાઈઝ. આપણે ફાઇનલી પાલોદર આવી ગયા છીએ જોગણીઓમાન મંદિરે. ચલો અંદર. આ મંદિર નવું બન્યું ને? હા મંદિર બીજું જોગણી માતા તો આગળ. આપણે આવી ગયા છીએ. તાણાનું પ્રખ્યાત મંદિર છે 64 જોગણી માનું મુખ્ય પ્રાગટ્ય સ્થાન પાલોદર. તો આપણે અત્યારે આવ્યા છીએ પાલોદર. માન ચલો પેડા ચડાવીએ હવે. ની મોનતા મોની હતી મિહિર પૈણી જોગણીઓમાં કરી લેજો. જોગણીઓમાંના
ખાલી દર્શન કરી લીધા છે એટલે મીર પ્રસાદ મીરના પપ્પા દંડવત પ્રણામ કરું છું અને આપણે મીરભાઈ હારા રિઝલ્ટ આવ્યું એટલે બાધા પૂરી કરી દીધી આટલે પહોંચ્યા હશે મીરભાઈએ પહોંચાઈ ગયા અમારા કરતાં લોબા થઈ ગયા એટલે જુઓ જગ્યા ખૂબ વિશાળ અહીંયા જોગણીમાન મંદિરે આ બધો ઇતિહાસ લખેલો છે જોગણીમાનો એમની ઉત્પત્તિ ને જો બધા ગરબા માનેલા અહીંયા મૂકી જાય ચલો ઘડીક વાર આપણે ઓટલે બેસીએ બધા તો ભીડ નથી અને સરસ મજાના દર્શને થઈ ગયા આપણી પ્રસાદી પણ થઈ ગઈ મેનની તો ચાલો હવે ઘરે જઈએ લે મેં આ પ્રસાદ મૂકજે પાછા જઈએ છીએ હવે ભાણીના ઘેર પેડા આપવા માટે ગોલિયાના ઘેર આવ્યા છીએ ગોલું મોલુંના હવે અહીંયા બહાર ગાડી મૂકીને ચાલતા ચાલતા જઈએ છીએ અને કિરણકુમાર તો બહાર જ દેખાય છે ગોલું તો બહાર જ છું શું કરે ગોલું કેમ છો આવો આવો હે શું કરે મારું ગોલું આવ્યો શું કરે છે ગોલું આ ગોલું ગોલું જો તોફાની ગોલું ગોલું મજામાં અમાર મંજીની પહેલા બાધા કરવા ગયા હતા ના આજે મેનની બાધા કરવા ગયા ધ્રુવીની કરે તી બધાને જોગણી મને પેડા મને હોય એટલે ગોલી એવું કરો જોજે આવો બાપરે તોફાન કરે કેટલી મસ્તી જુઓ એની મસ્તી તારા શું રિઝલ્ટ આવ્યું મારો 65%. વાહ સરસ સરસ ચલો હવે જઈએ ઘરે ચિંટુ આવું ના ના આજમાં મસ્તી તો નતા કોઈ લાગતો નહીં પગે બધા નહીં પેલા સાડીઓ પર લગાવવાના આવે ને તમારે આજના જ જરૂર હે આજ લઈ જવાના આજ એટલે હમણાં બે જય શ્રી કૃષ્ણ આવજો ચાલો હવે આપણે જઈએ આવજો હિન્દુ હા મહેનત કરો અમે જેલ રોડ આપણા ગોપીનાળા એરિયામાં જોવા અહીંયા લાયન્સ હોસ્પિટલ આગળ અહીંયા અમારા નણંદના ઘેર પેડા આવ્યા છીએ તો ચલો ત્યાં જઈએ આવીએ ને પછી ઘેર જઈશું ચલો તે શું કરું બધા જોઈએ મોગરા કેટલા બધા આવ્યા શું કરો તડકા આયા તો ભાઈ ચલો આપણે પેડા વેડા વેચીએ પેડા આપણે મંદિર ખાઈને આવ્યા ચાલો તો હવે અહીંયાથી તો નીકળ્યા હવે ધ્રુવી રસ્તામાં બસ સ્ટેન્ડ આવી ગઈ છે નહીં બસ સ્ટેન્ડ આવી ગઈ તો આપણે ધ્રુવીને લેતા જઈએ જોડે મેહોણાનો ટ્રાફિક ગોપીનાળા ટ્રાફિક કેવો છે બાપા જો ધ્રુવી આવીને રાહ જોઈ રહેશે બસ સ્ટેન્ડ બસમાં એ નીકળી જેવા આવો તડકામાં બુરખો બુરખો વધીને આવી ગયા આવો ગુડી બેન આવો આવો વેલકમ ચલો આવો ઘરે નદી આવી ગયા છીએ ઘરે બેન જો પોટલું લઈને આવી ગયા છે સ્ત્રીનું છે સ્ત્રીનું પોટલું રસ્તામાંથી લેતા રસ્તામાંથી મતલબ દુકાનથી ચલો તાણ હવે ખોલો ચાવી કોની જોડે લે મીરભાઈ ખોલજો મિહિર લોક ખોલો આવ્યું ને એટલે એમ લાગે આમ કેટલી શાંતિ થાય એટલી ગરમી સખતની ગરમી છે બહાર તો ચલો હવે બધાને જમવા બમવાન કાઢીએ દાદાએ લાગે ખાતું નહીં ચલો હજુ તો એક બીજા મહેમાન આવે છે જોજો કોણ આવે છે બધા જમવા બેસી ગયા છે ચોળી બટાકાનું શાક અને રસ બનાવ્યો જુઓ પહેલી વાર સિઝનનો પહેલો રસ અને આપણે ખા બેસી ગયા ધ્રુવીમાં જોડે કંપની હાલ આવી જાઓ બાજુ આપણે ખાઈ લઈએ રોટલી લેતી હતી રસ લાવવું પડે ચોળી બટાકાનું શાક પનીર ટીકા મમરા રોટી રસ ચલો ગાઈસ તમે પણ આ તો પનીર ટીકા પણ છે ની આપવા માટે ધ્રુવી છે હા ફર્સ્ટ ટાઈમ ઉનાળાનું ફર્સ્ટ ટાઈમ બનાવીને રહોળું જેટલું ખાઈ હતું તારો રસ બન્યો
આગળ કેરી કાચી હતી તો ગાઈસ તમે પણ મીન વના મમાન બધા આવી ગયા છે મજામાં જય શ્રી કૃષ્ણ થાકી ગયા કોણ બસમાં ચાર બદલતા આયા બસ ઓ બાપરે બીકોન રિક્ષા ને બધું સવારે ડાયરેક્ટ નહોતા સારું હવે પાણી આલો ને અને ધ્રુવી હજુ રોટલી બનાવ મમ્મી નિમને જમવા પપ્પો ઘેર લે પાથર ઉપર આલ એ તો નથી ને એટલે બધું કોમ કરીને આવવું પડતું એમ તો 10 વાગ્યાની છે સીધી મેસ એનામાં પાણી હોપીશ જય શ્રી કૃષ્ણ આજ તો બધા આયા છે તો જુઓ મરચાના ભજીયા ને બટાકું સમાર્યું છે બટાકાના ભજીયા બનશે ને આ બાજુ દૂધીનું શાક દૂધીનું શાક ને ખીચડી તો ચલો ફટાફટ ભજીયા આપણે તળી લઈએ ધ્રુવી ઓ ધ્રુવી ચલો જમવાનું તમે કાઢો હેડો પછી હા ભજીયો બનો તો હવે બધા જમવા બેસી ગયા છે દાદા ને બધા પહેલા જમી રહ્યા ને મમ્મી ને ધ્રુવી બે બેઠા છે ભજીયો બનાવ્યા હવે મીરભાઈ મસ્તી કરી રહ્યા વેકેશન પડ્યું એટલે હવે થોડા ટાઈમ મસ્તી નહીં મીર વના ભાઈ ખાધું ચલો તારે આપણે બી ખાઈ લઈએ શું થયું બગડી પણ હવે થઈ ગઈ મંદિરની લાઈટ